ગજીયો ચુંબક. જુઓ, આ છે ગજીયો ચુંબક. તમે જોઈ શકો છો કે ટેબલ પર પડેલી લોખંડની ખીલીઓ કેવી રીતે તેના તરફ ખેંચાઈ રહી છે. આ ચુંબકની સૌથી વધુ તાકાત તેના બંને છેડાઓ પર હોય છે, જેને આપણે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ કહીએ છીએ. પ્રયોગશાળામાં વિજ્ઞાનના પ્રયોગો માટે આ સૌથી લોકપ્રિય ચુંબક છે. ઘોડાની નાળ આકારનો ચુંબક. હવે આ શક્તિશાળી ચુંબકને જુઓ. આ છે ઘોડાની નાળ આકારનો ચુંબક અથવા યુ શેપ મેગ્નેટ. આ આકારના કારણે તેના બંને ધ્રુવો એકબીજાની ખૂબ નજીક આવી જાય છે, જે તેને ગજિયા ચુંબક કરતાં પણ વધુ શક્તિશાળી બનાવે છે. હવે વધુ શક્તિશાળી બનાવે છે. જુઓ, તે પેપર ક્લિપ્સને હવામાં કેવી રીતે સહેલાઈથી ઊંચકી લે છે. નળાકાર ચુંબક. મળો નળાકાર ચુંબકને. આનો આકાર કોઈ પાઇપ કે નળાકાર જેવો હોય છે. જ્યારે તે ગોળ ફરે છે ત્યારે લોખંડનો ઝીણો ભૂકો તેના બંને સપાટ છેડાઓ પર ચોંટી જાય છે. આ અદ્ભુત દ્રશ્ય આપણને અદ્રશ્ય ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે તે બતાવે છે. કેટલીક મોટર્સમાં આનો જ ઉપયોગ થાય છે. કંકણાકાર અથવા રિંગ ચુંબક. શું આ કોઈ જાદુ છે? ના, આ વિજ્ઞાન છે. આ છે રિંગ ચુંબક. તમે જોઈ શકો છો કે સમાન ધ્રુવો વચ્ચે થતા અપાકર્ષણ રિપલ્શનને કારણે આ ચુંબકો એકબીજાથી દૂર ધકેલાય છે અને હવામાં તરતા રહે છે. આપણા ઘરના સ્પીકર કે રેડિયોમાં આપણે આવા જ ગોળ ચુંબકીય સોય. આ નાની અને ધારદાર વસ્તુ છે ચુંબકીય સોય. તેને વચ્ચેથી એવી રીતે ટેકવેલી હોય છે કે તે મુક્તપણે ગોળ ફરી શકે. ફર્યા પછી તે હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. દરિયામાં કે જંગલમાં રસ્તો ચકતી આકારનો ચુંબક. અને અંતે આ છે ચકતી આકારનો અથવા કોઈન મેગ્નેટ. ભલે તે દેખાવમાં નાના અને સિક્કા જેવા લાગે, પણ તે ખૂબ જ શક્તિશાળી હોય છે. જુઓ, કેવી ઝડપથી તેઓ એકબીજા સાથે ચોંટીને થપ્પી બનાવી લે છે. આપણા ફ્રીજ પર લાગેલા મેગ્નેટ કે નાના રમકડામાં આ જ ચુંબક